हेलो फ्रेंड्स, हाउ आर यू। फिर एक बार सभी बच्चों का स्वागत है। फ्रेंड, तमने खबर है प्रमाणे संबंध अने विधेय आ प्रकरण આપણે ચાલી રહ્યું છે। ગયા લેક્ચરની અંદર દ્વિક્રિયાઓ અને એને કનેક્ટેડ ક્વેશ્ચન, ખાસ એકમ ઘટક, વ્યસ્ત ઘટક, સમક્રમી દ્વિક્રિયા, જૂથનો નિયમ, આ બધી જ વાત, દ્વિક્રિયા કોને કહેવાય, આ વાતો આપણે કરી હતી। આજે એને કનેક્ટેડ ક્વેશ્ચન આગળ વધારવાના છે। જો તમારી ટેક્સ્ટબુકમાં એક્સરસાઇઝ 1.4 બરાબર છે, આપણે 5 સુધીના પ્રશ્નો કરેલા છે। આજે આપણે છઠ્ઠો પ્રશ્ન પહોંચ્યા છીએ, પ્રશ્ન ક્રમાંક 6 બરાબર છે, મળી ગયો। જો હવે છઠ્ઠો પ્રશ્ન ટેક્સ્ટબુકમાં કઈ રીતે આપ્યો છે, એક પ્રશ્ન શાંતિથી આપણે ઉકેલવાના છે, જેથી કરીને કોઈ જ ચિંતા ન રહે। स्टार ए स्टार बी बराबर ए और बी नो लसा द्वारा एन परनी द्विक्रिया है। अहीं एन परनी द्विक्रिया प्रश्न क्रमांक 6 आपने जे द्विक्रिया आपी है मित्रों, ये क्या आपी है? एन। एटले एन एटले शुं छे? प्राकृतिक संख्या गण, एना उपरनी द्विक्रिया आपी है। शू है? स्टार ए स्टार बी बराबर ए तथा बी नो लसा अ, આવી રીતે વ્યાખ્યાયિત છે। ए तथा बी नो लसा। હવે એને કનેક્ટેડ ક્વેશ્ચન્સ જોઈએ તો 5 સ્ટાર 7 20 સ્ટાર 16 મેળવો। પહેલો પ્રશ્ન સ્ટાર સમક્રમી છે, બીજો જૂથના નિયમનું પાલન કરે છે, ત્રીજો તટસ્થ घटक शोधो। द्विक्रिया स्टार माटे एनो कयो घटक? व्यस्तक्षम घटक है, बराबर। व्यस्तक्षम घटक है एवं आपणे करवानुं छे। तो सौथी पहला तो 5 स्टार 7 पहलो प्रश्न वाराफरती वारा उकेलीए। 5 स्टार 7 5 અને 7 નો લસા શું થાય? તો કે ચોખ્ખી જ આપણને ખબર છે 5 × 35। લસા અને ગુસા કેવી રીતે મળે એ આપણને ખ્યાલ છે। એમાંનામાં બીજો છે 20 સ્ટાર 16 નો લસા। 20 અને 16 નો લસા કેટલો થશે? તો કે 80। કેવી રીતે થાય ખ્યાલ છે ને? 20 5 × 4 16, 4 × 4 આ 4 કોમન નીકળશે, 5 ચોખ્ખું 20, 20 ચોખ્ખું 80। લસા લેવાનો નિયમ આપણને બરોબર સમજાઈ ગયેલો છે, આપણને બરોબર ખબર છે, ખ્યાલ આવ્યો? હવે આનો નાનો બીજો પ્રશ્ન। બીજો પ્રશ્ન આપણને શું કીધું છે? સ્ટાર એ સમક્રમી છે, તો આપણને ખ્યાલ છે દરેક એ બી બિલોંગ્સ ટુ એન માટે ए स्टार बी बराबर ए तथा बी नो लसा बराबर बी तथा ए नो लसा। तो आ शू थशे? बी स्टार ए माटे स्टार समक्रमी है। तीजा प्रश्न की बात करिए। तीजो प्रश्न आपने शू कीधो छे? स्टार ए जूथना नियमनु पालन करे छे। तो ये पण सिंपल ज है मित्रों। जो ए स्टार बी स्टार सी लो, ए अने बी नो लसा स्टार सी, ए अने बी नो लसा अने सी नो लसा, तो ए बी अने सी नो लसा ए ज रीते थशे। सिंपल वस्तु है। लसा अने गुसा हमेशा जूथना नियमनु पालन करता ज होय छे। ए बी सी बिलोंग्स टू एन माटे ए स्टार बी स्टार सी बराबर ए तथा बी नो लसा स्टार सी जगह नहीं, नहीं तो लखी नाखे सी नो लसा, ए तथा बी नो लसा अने स्टार सी एटले तथा सी नो लसा, बराबर है। एनो मतलब ए बी अने सी नो लसा त्रणेय समान ज थशे। हवे आम विचारीए ए स्टार बी स्टार सी, तो ए स्टार बी तथा सी नो लसा, तो अहींया शुं थशे?
એ નો લસા અને બી તથા સી નો લસા. તો આનો મતલબ શું થયો? એ બી અને સીનો લસા. તો જો મિત્રો દરેક વસ્તુ સમાન આવી, આ અને આ બંને સમાન આવી, તો એનો મતલબ આવો થશે એ સ્ટાર બી સ્ટાર સી બરાબર એ સ્ટાર બી સ્ટાર સી. માટે જૂથના નિયમનું પાલન થાય છે. આપણે એ જ ચકાસવાનું છે, સમક્રમી છે, જૂથના નિયમનું પાલન થાય છે, એટલે એક પછી એક વ્યવસ્થિત ચકાસી હોય તો આપણને કંઈ પ્રોબ્લેમ રહેતો નથી. ક્લિયર? હવે એના પછી હજી એક પ્રશ્ન છે આપણી પાસે આમાં તટસ્થ ઘટક શોધો. ધારો કે ઈ એ સ્ટાર વિશે તટસ્થ ઘટક છે, આપણે લઈએ ચોથું. ધારો કે ઈ એ સ્ટારમાં તટસ્થ ઘટક છે, બરાબર. હવે ઈને આપણે તટસ્થ ઘટક કહી દીધો. હવે તટસ્થ ઘટકની વ્યાખ્યા શું છે? એ સ્ટાર ઈ બરાબર ઈ સ્ટાર એ. તો એ બિલોંગ્સ ટુ એન માટે, એવરી એ બિલોંગ્સ ટુ એન માટે એ સ્ટાર ઈ બરાબર ઈ સ્ટાર એ બરાબર એ. આવું આપણે લખી શકીએ એવરી એ બિલોંગ્સ ટુ એન માટે. ખ્યાલ આવે છે? તો આનો મતલબ શું થયો? એ અને ઈનો લસા બરાબર એ. દરેક એ બિલોંગ્સ ટુ એનમાં એન એ ઈ વડે વિભાજ્ય હશે, તો ઈ બરાબર એ. એ સ્ટાર ઈ બરાબર ઈ સ્ટાર એ બરાબર એ થયું. એવરી એ બિલોંગ્સ ટુ એન માટે એ તથા ઈનો લસા માટે લસા કેટલો થશે? એ થશે. એ તથા બીનો નહીં, પરંતુ અહીંયા આપણે ઈ લીધું છે, ઈનો લસા. એ તથા ઈનો લસા બરાબર એ. તો એનો મતલબ એવો થાય દરેક એ બિલોંગ્સ ટુ એન એ ઈ વડે વિભાજ્ય છે, માટે એવરી એ બિલોંગ્સ ટુ એન એ ઈ વડે વિભાજ્ય તો જ થશે ને. માની લો કે 5 અને 10 લો તો આનો લસા શું થાય? 10 થાય ને. 5 અને 10 લો તો લસા શું થશે? 10 થશે. હવે તમારા મગજમાં એ રાખવાનું છે કે અહીંયા આપણે લસા ગોતવાનો છે. અલગ અલગ 12 અને 24 લો તો જો એ ફરી જશે, ફરી જાય. કારણ કે એ સ્ટાર ઈ 5 અને 10નો લસા કેટલો થયો? 10. 12 અને 24નો લસા કેટલો થયો? 24. બરાબર. તો દરેક વખતે ઈ બદલા ન કરવો જોઈએ, પણ દરેક એનના દરેક ઘટક માટે ઈ વડે વિભાજ્ય છે, તો ઈ બરાબર 1 લઈ લો. તો કોઈ પણ સંખ્યા એની લઈશ તો ઈની પાછી આવશે. સમજણ પડે છે? એટલે અહીંયા આની જગ્યાએ 1 જ લઉં તો 5 અને 1નો લસા, તો કે એ બરાબર 5. 12 અને 1નો લસા 5, 12 આવશે. બરાબર. એટલે ઈ બરાબર 1 લઉં એટલે એ કાયમી ધોરણે તટસ્થ ઘટક જે છે એ આપણે અનન્યતા પુરવાર કરવી પડશે ને. કારણ કે એકથી વધુ તટસ્થ ઘટક બદલાય, એમ તટસ્થ ઘટક બદલાય તો એ ચાલે નહીં ને. તો આખા ગણનો ઘટક આ લસા તળે આપણને ન મળે. પણ ઈ બરાબર જો 1 લઉં તો કોઈ પણ એનની કિંમત લઈ લો, તમને કાયદેસર રીતે એનો જવાબ મળશે. તો સ્ટાર વિટે તટસ્થ ઘટક શું થશે? 1 થશે. કારણ કે અનન્યતા હોવી જોઈએ ને પાછી. આડેધડ તમે લખો તો એ ચાલતું હોતું નથી. અલગ અલગ કિંમતો માટે અલગ અલગ લસા મળે એવું ન ચાલે. બરાબર છે? એમની કોઈ પણ કિંમત માટે તમારે ફિક્સ લસા જે છે એ સેમ જ રાખવો પડે. તો એના માટે ઈ બરાબર 1 કમ્પલસરી લેવું પડે. બહુ સરળ વસ્તુ છે, સમજાઈ જાય એવું છે. હવે વ્યસ્ત ઘટક ગોતો. ધારો કે એ બિલોંગ્સ ટુ એનનો વ્યસ્ત આપણે વ્યાખ્યા પ્રમાણે લઈ લઈએ, બી બિલોંગ્સ ટુ એન છે. 5મું, ધારો કે એ બિલોંગ્સ ટુ એન માટે વ્યસ્ત ઘટક બી બિલોંગ્સ ટુ એન છે. એની અંદર જ હોવો જોઈએ ને. હવે તટસ્થ ઘટક મળ્યો એટલે વ્યસ્ત ઘટક તો મળવાનો જ છે. તો હવે શું થશે? એ સ્ટાર બી બરાબર ઈ, એટલે કે તટસ્થ ઘટક લખવાનો. તો એ સ્ટાર બી બરાબર ઈ આ તટસ્થ ઘટક છે. અને તટસ્થ ઘટક આપણને કયો મળ્યો છે? એ તથા બીનો લસા બરાબર 1 થયો. તો કોઈ પણ બે સંખ્યાનો લસા ક્યારે 1 થાય? તો એ બંને 1 હોય તો
તો ત્યારે એ બરાબર એક હોવું જોઈએ, બી બરાબર એક હોવું જોઈએ. માત્ર એક બિલોંગ્સ ટુ એનનો જ વ્યસ્ત ઘટક અસ્તિત્વ ધરાવે, બાકી એકેય ઘટકનો વ્યસ્ત ઘટક મળશે નહીં, અને એકનો વ્યસ્ત ઘટક એક પોતે જ છે. તો આ રીતે આ પ્રશ્નનો ઉકેલ આપણે લઈ શકીએ છીએ. નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર આગળ વધીએ. પ્રશ્ન ક્રમાંક 7. જો હવે 7મો પ્રશ્ન આપણે ટેક્સ્ટ બુકમાં કેવો આપ્યો છે કે ગણ 1 2 3 4 5 પર એ સ્ટાર બી બાય દ્વારા વ્યાખ્યાયિત છે, સ્ટાર એ દ્વિક્રિયા છે, તમારા જવાબની યથાર્થતા ચકાસો. તો મિત્રો અહીંયા ગણ આપ્યો છે 1 2 3 4 5, તો એ અને બીનો લસા, તો 2 અને 3 લઉં તો 2 અને 3નો લસા કેટલો થાય? 6. ખ્યાલ આવે છે? 2 સ્ટાર 3 લઈ લો તો 6 જે મળો એ ગણ એમાં હોવો જોઈએ. ગણ એમાં છે ને, આપણે ખાલી ચકાસવાનું છે દ્વિક્રિયા છે કે નહીં. તો જો છતાંય પણ જોઈએ, અહીં એ બરાબર 1 2 3 4 અને 5 આટલું જ આપ્યું છે, બરાબર. દ્વિક્રિયા છે કે નહીં એવું જ ચકાસવાનું છે. તો સ્ટાર આપણને વ્યાખ્યાયિત કેમ છે? સ્ટાર એ ક્રોસ એ થી એ આમ છે, બરાબર, આપણી વ્યાખ્યા પ્રમાણે. હવે પ્રશ્નમાં આપણને શું કહેવામાં આવ્યું છે કે એ સ્ટાર બી બરાબર શું છે? એ અને બીનો લસા. આમ વ્યાખ્યાયિત છે ને, એ સ્ટાર બી બરાબર એ તથા બીનો લસા. હવે કોઈ પણ બે ઘટક માટે તો એની અંદર જવું જોઈએ. તો જો 2 3 બિલોંગ્સ ટુ એ લઈ લઉં, 2 સ્ટાર 3 બરાબર 2 અને 3નો લસા શું થાય? 6 થાય. નોટ બિલોંગ્સ ટુ એમાં છે જ નહીં, જો એની અંદર હોવો જ જોઈએ ને. એટલે 2 3 બિલોંગ્સ ટુ એ ક્રોસ એને માટે કોઈ પ્રતિબિંબ મળતું નથી, કારણ કે એને ઘટક હોવો જોઈએ ને, માટે દ્વિક્રિયા નથી. માટે સ્ટાર એ વિધેય જ નથી થતું તો દ્વિક્રિયા થશે નહીં, દ્વિક્રિયા નથી. કોના ઉપર? સ્ટાર એ પર દ્વિક્રિયા નથી, કારણ કે દ્વિક્રિયા કર્યા પછી તો એનો ઘટક એની અંદર જ હોવો જોઈએ, બીજે ક્યાંય હોવો જોઈએ નહીં. એના પછીના ક્વેશ્ચનની વાત કરીએ. પ્રશ્ન ક્રમાંક 8. ગણ એન પર એ સ્ટાર બી બરાબર એ અને બીનો ગુસા દ્વારા વ્યાખ્યાયિત છે, સ્ટાર સમક્રમી છે, જૂથના નિયમોનું પાલન કરે છે, એન પરની દ્વિક્રિયા માટે તટસ્થ ઘટક અને વ્યસ્ત ઘટકનું અસ્તિત્વ શોધો. જેમ મિત્રો આપણે લસા માટે વહીવટ કર્યો એમ જ ગુસા માટે કરવાનો છે, અને તમે સરળતાથી કરી શકો છો, બરાબર છે. ગુસ્સામાં ખાસ ધ્યાન રાખવાનું તટસ્થ ઘટક અને વ્યસ્ત ઘટક કેવી રીતે મળે, બરાબર. સમજી વિચારે. સમક્રમિત તો થશે, જૂથના નિયમનું પાલન નહીં થશે. પછી ઈ બિલોંગ્સ ટુ એન માટે તટસ્થ ઘટક વિચારો, તો એ બિલોંગ્સ ટુ એનમાં એ સ્ટાર ઈ બરાબર ઈ સ્ટાર એ થવું જોઈએ. તો એ અને ઈનો ગુસ્સા એ થવો જોઈએ. આમ લખીએ એ સ્ટાર ઈ, તો એ અને ઈનો ગુસ્સા જીસીડી ગુસ્સા બરાબર એ થવો જોઈએ. તો આવું બને ખરું? સંભવ બને? તો ન બને. શું કામ ન બને? કે ઈ એ દરેક એ બિલોંગ્સ ટુ એન વડે વિભાજ્ય છે એવું શક્ય નથી, પોસિબલ જ ન થાય ને. ઈ જે છે એ દરેક એન માટે વિભાજ્ય થાય. ઈ બરાબર એકલો તો થાય, પણ ગુસ્સા માટે એક તો આપણે લઈ લઈએ છીએ, ઓલરેડી હોય જ છે, તો એ શક્ય નથી. માટે એમાં તટસ્થ ઘટક મળવાનો નથી, અને તટસ્થ ઘટક ન મળે તો વ્યસ્ત ઘટકનું પણ અસ્તિત્વ હોતું નથી. તો 8મો પ્રશ્ન હોમવર્કમાં કરી નાખશું. પ્રશ્ન ક્રમાંક 9 ઉપર આપણે પહોંચ્યા. જો ટેક્સ્ટ બુકમાં 9મો પ્રશ્ન. ક્યુ ઉપર એક બાઇનરી ઓપરેશન સ્ટાર આપણને આપેલું છે. સમય સંખ્યા ગણ ક્યુ પર સ્ટાર નીચે દર્શાવ્યા પ્રમાણે વ્યાખ્યાયિત છે. એ સ્ટાર બી બરાબર, ઘણા બધા પ્રશ્નો છે. એ માઇનસ બી એ સ્ટાર બી બરાબર એ વર્ગ વત્તા બી વર્ગ, એ સ્ટાર બી બરાબર એ વત્તા એ બી, એ સ્ટાર બી બરાબર એ માઇનસ બી આખાનો વર્ગ, એ સ્ટાર બી બરાબર એ બી ભાગ્યા 4, એ સ્ટાર બી બરાબર એ બી સ્ક્વેર. કેટલી છે? ટોટલ 7 આપણને આપી છે, 6 છે, બરાબર. કઈ દીકરીઓ સમક્રમી છે અને કઈ ક્રિયા જૂથના નિયમનું પાલન કરે છે? તો બહુ સરળતાથી તમે ઉકેલી શકો છો. કોઈ પણ આપણે પહેલી એક ઉકેલીએ, 9માં પહેલી, એટલે તમને ખ્યાલ આવે. સ્ટાર એ ક્યુ પ્લસ પર છે, ક્યુ ઉપર જ છે. સ્ટાર ક્યુ ક્રોસ ક્યુથી ક્યુ પર વ્યાખ્યાયિત છે, બરાબર. સ્ટાર જે છે એ ક્યુ ક્રોસ ક્યુથી ક્યુ પર વ્યાખ્યાયિત છે. હવે વારાફરતી વારા એક એક કિંમતો લઈએ. ક્રમના નિયમનું, જૂથના નિયમ તમે ઘટક લઈને કરી શકો છો, તમે એમ નામ પણ કરી શકો છો, કે ભાઈ ડાયરેક્ટ સ્વરૂપ સાદુરૂપ આપવું હોય તો પણ થઈ જાય. પહેલો દાખલો લઈએ. એ સ્ટાર બી બરાબર શું છે? એ માઇનસ બી. પહેલો
ए स्टार बी बराबर ए माइनस बी। मारे एटलुं ज चकासवानुं छे क्रमना नियमनुं पालन करे छे के नहीं, जूथना नियमनुं पालन करे छे के नहीं। तो सौथी पहला 2 3 लई लऊं। 2 3 बिलोंग्स टू क्यू क्रॉस क्यू माटे 2 स्टार 3 बराबर 2 माइनस 3 बराबर -1। तो -1 जे छे ऑब्वियसली आपने 2 स्टार 3 मळ्युं ए शुं मळ्युं -1 मळ्युं अने 3 स्टार 2 3 माइनस 2 बराबर 1। तो अहींया स्पष्ट थई गयुं शुं के 2 स्टार 3 नॉट इक्वल्स टू 3 स्टार 2। 2 स्टार 3 इज नॉट इक्वल्स टू 3 स्टार 2। तो आनो मतलब एवो थयो स्टार समक्रमी नथी, माटे स्टार समक्रमी नहीं। आ वस्तु क्लियर थी गई फ्रेंड। अने आ ज रीते बधामां कोईपण 2 घटक लईने तमारे चकासवुं होय अथवा तो 2 घटक लीधा वगर चकासवुं होय तमे सरळताथी चकासी शको छो, एमां कोई प्रश्न रहेतो नथी। स्टार जे छे ए समक्रमी नथी। हवे जूथना नियमनुं पालन करवा माटे तो 2 3 4 बिलोंग्स टू क्यू लई लईए। 2 3 4 बिलोंग्स टू क्यू माटे तो 2 स्टार 3 स्टार 4। जो 2 स्टार 3 की कीमत ऑलरेडी मारी पासे है, कई है -1, तो उपयोग कर सकूँ छूँ -1 स्टार 4। तो आने विधेय लगाड़ू -1 ए माइनस बी है ने व्याख्या शू है ए माइनस बी। तो आ केटलुं आव्युं -5 तथा 3 स्टार 4 मेळवी लऊं तो 3 स्टार 4 बराबर 3 - 4 बराबर -1। हवे 2 स्टार 3 स्टार 4 बराबर 2 स्टार -1। तो 2 माइनस -1 तो केटला आव्या 3 आव्या। तो जो 2 अलग अलग आव्या छे आ -5 आव्युं +1 आव्युं माटे 2 स्टार 3 स्टार 4 इज नॉट इक्वल्स टू 2 स्टार 3 स्टार 4 माटे स्टार ए जूथना नियमनुं पालन करतुं नथी। बराबर। तो आज रीते मित्रों बाकीना जे प्रश्नों है 6 आप्या है, एक आपणे गणी दीधो, 5 बाकी है। सरळताथी तमे उकेली शको 2 अलग अलग किंमतों लई। शेमां क्रमना नियमनुं पालन थाय छे, शेमां नथी थतुं, ए वस्तु खास ध्यान राखवानुं। अमुक अमुक तो आपणे गणेला पण छे। हवे उपर दर्शावेल कई क्रियाओं ने दिक्रिया माटे तटस्थ घटकनुं अस्तित्व है। उपर आपेली कई दिक्रियाओं माटे 10मो प्रश्न है ने तो 9 और 10 बने भेगा ज लई लईए 9 और 10। बराबर। तो हवे आपने जूथना नियमनुं पालन करतुं नथी। तो आना माटे हवे हूँ तटस्थ घटकनी वात अहींया ने अहींया करी नाखुं, कारण के 10मो प्रश्न ए ज छे ने। तटस्थ घटकनी चर्चा करी लईए आपणे। जो मगजमां ए राखवानुं कि 9 10 2 प्रश्न एक ज छे। 9मां क्रम अने जूथ तो सरळताथी आपणे पालन करी नाख्युं। हवे एने तटस्थ घटकनी वात करीए। मानी लो कि ई बिलोंग्स टू क्यू ए स्टार बीटा तटस्थ घटक है। उधारी लो, धारो के ई बिलोंग्स टू क्यू ए स्टार माटे तटस्थ घटक है। उधारी लीधो। ई बिलोंग्स टू क्यू जे छे ए स्टार माटे शुं थाय तटस्थ घटक। तो दरेक एनो मतलब शुं थयो एवरी ए बिलोंग्स टू क्यू माटे ए स्टार ई बराबर ई स्टार ए बराबर ए थाय। ए स्टार ई बराबर ई स्टार ए बराबर ए थाय। तो ए स्टार ई बराबर ए उपरथी शुं कहे के हवे ए स्टार ई बराबर ए तो दिक्रिया लगाड़ो ए माइनस ई बराबर ए तो इम्प्लाय शुं थयुं ई बराबर 0 मळ्युं आपणे। ई बराबर शुं मळ्युं 0 मळे ने कायदेसर। तो ई बराबर आपने 0 मळ्युं छे तो ऊंधुं पासुं चकासवानुं। अहींया सीधुं जाहिर नहीं कर देवानुं। मैं तमने पहले कीधुं हतुं सीधे सीधुं तटस्थ घटक हालो मळी गयो। आ क्यू में छे कोई प्रश्न नहीं। आ घटक क्यू में आवेलो छे परंतु ई बराबर 0 माटे ऊंधुं चकासो ई स्टार ए बराबर 0 स्टार ए 0 माइनस ए शुं थयुं माइनस ए नॉट इक्वल्स टू ए थवुं जोईए ने। समझ पड़े छे शुं थवुं जोईए ए थवुं जोईए ज्यारे ए थतो नथी, कारण के आ दीकरानी स्पष्ट व्याख्या है। तो एनो मतलब ई नॉट इक्वल्स टू 0। तेथी स्टार माटे तटस्थ घटकनुं अस्तित्व
નથી. તો આવી રીતે મિત્રો તટસ્થ ઘટક દરેકમાં મેળવી શકે. અમે પહેલો દાખલો એટલા માટે જ ગણાવ્યો છે કે પરફેક્ટલી તમે સેટ કરી શકો છો. આઈ હોપ કે હવે આમાં બીજા જે 6 છે એ ગણવાની જરૂર નહીં પડે. એ ગણવા પડશે, ફાવશે ને? એટલે સરળતાથી તમે સેટ કરી શકો છો અને ગણી પણ શકો છો. છતાં પણ કોઈ ક્વેશ્ચન ના આવડે તો મને પૂછજો. હું તટસ્થ ઘટક અને વ્યસ્ત ઘટક કેવી રીતે મેળવવા એ તમને સમજાવી દઈશ. જેમાં મળતું હોય તે રીતે લખવાનું, બાકી લખી નાખવાનું કે આ નહીં મળે. હવે નેક્સ્ટ ક્વેશ્ચન વાત કરીએ 11મો. એ બરાબર n ક્રોસ n સ્ટાર એ બી સ્ટાર સીડી એ પ્લસ સી બરાબર બી પ્લસ સી દ્વારા વ્યાખ્યાય છે. એ પરની દ્વિક્રિયા સાબિત કરો કે સમક્રમી છે, જૂથના નિયમનું પાલન કરે છે. સ્ટારમાં કોઈ એકમ ઘટક હોય તો તે શોધો. એટલે ક્રમનો નિયમ, જૂથનો નિયમ અને એકમ ઘટક હોય તો તે આપણે મેળવવાનો છે. બીજું કશું જ નથી કરવાનું ક્વેશ્ચન નંબર 10ની અંદર. તો પહેલાં એક કામ કરીએ મિત્રો, આનો તમે છે ને સ્ક્રીનશોટ લઈ લ્યો. બરાબર છે. હવે એને આગળ લઈ જઈએ જેથી કરીને આપણને તકલીફ ના પડે. અહીંયા કરતું નથી એવું લખેલું છે, કદાચ વિડીયોમાં ન દેખાતું હોય તો આપણને ખ્યાલ આવી શકે છે. હવે એના પછીનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન ક્રમાંક છે 11મો. 11મો આપણને આ રીતે આપ્યો છે. ધારો કે એ બરાબર n ક્રોસ n. ક્વેશ્ચન નંબર 11. ધારો કે એ બરાબર n ક્રોસ n. આવો જ ગણ, આખો ગણ એ બરાબર છે ને ક્રોસ ગુણાકાર આપ્યો છે n અને nનો. બરાબર છે. હવે સ્ટાર માટે સ્ટાર એ, જો આ એક ઘટક છે, સમજો એ બી સ્ટાર સીડી. આ બીજું કંઈ નવું નથી, આ એ છે ને આ બી છે. તો એ વ્યાખ્યાયિત કેવી રીતે છે? એ પ્લસ સી વત્તા બી પ્લસ ડી, એવું છે ને? એ પ્લસ સી વત્તા બી પ્લસ ડી, બી પ્લસ ડી આવી રીતે વ્યાખ્યાયિત છે. એ પ્લસ સી અને બી પ્લસ ડી દ્વારા વ્યાખ્યાયિત છે. હવે આ દ્વિક્રિયાઓ ક્રમના નિયમનું પાલન કરે છે કે નહીં, જૂથના નિયમનું પાલન કરે છે કે નહીં? તો પહેલાં મિત્રો સમજો, આ સીધું પહેલો ક્વેશ્ચન જ આવો આપણે મળ્યો છે કે જેની અંદર ગણ પોતે કાર્તેજીય ગુણાકાર લઈને આવ્યો હોય. એટલે આમાં છે ને બીજું કશું નથી કરવાનું. જેમ આપણે એ સ્ટાર બી લેતા હતા, એમાં આ એ બિલોંગ્સ ટુ એ હોય, તો હવે એની જગ્યાએ અહીંયા શું છે? n ક્રોસ nનો ઘટક છે. એટલે આ પહેલો ઘટક જે છે ને આમ પેર આવશે, કાર્ટેશિયન પેર એક્સ વાય, અને આ પણ શું આવશે? બીજો ઘટક પણ પેર જ આવશે, પી ગમે તે પેર આવશે, કાર્ટેશિયન પેર આવશે. બરાબર. એટલે જ્યારે આપણે ઘટક પસંદ કરશું ને પ્રદેશની અંદરથી, ત્યારે એક ક્રમયુક્ત જોડ આવશે. ખાસ મગજમાં રાખવાનું છે. તો હવે અહીંયા આ દ્વિક્રિયા વ્યાખ્યાયિત કેવી રીતે છે? આમ જુઓ ને તો સ્ટાર આમ જ લખું છું, એ ક્રોસ એ થી એ. નકર લખાય શું આમ થાય? n ક્રોસ n ક્રોસ n ક્રોસ n થી n ક્રોસ n આમ થાય આખી. બરાબર. કારણ કે એ બરાબર તો શું આપ્યું છે? n ક્રોસ n આપ્યું છે. પણ એટલું બધું ના લખવું, તો એ થી એ આપણે એવું લખી નાખીએ. હવે સૌથી પહેલાં તો હું ક્રમના નિયમનું પાલન કરવાનું વિચારીશ. વ્યાખ્યાયિત આવું આપ્યું છે. ધારો કે એ બી અને સી ડી બિલોંગ્સ ટુ એ ક્રોસ એ માટે ક્રમના નિયમનું પાલન વિચારીશ. તો આ દ્વિક્રિયા એ બી સ્ટાર સી ડી, તો આ થશે શું? તો કે અહીંયા એ પ્લસ સી અને બી પ્લસ ડી આવું લખાય ને, એ પ્લસ સી અને બી પ્લસ ડી. હવે એ પ્લસ સી છે મિત્રો, તો એને તમે આવી રીતે આમ શું થાય? એક્સિયમનો સરવાળો, વાયમનો સરવાળો. શું થયું? એક્સિયમનો સરવાળો અને વાયમનો સરવાળો. તો આને તમે આવી રીતે લખી શકો, સી પ્લસ એ ડી પ્લસ બી લખ્યું. તો આ શું થયું? હવે આને લખવું હોય તો આમ તમે લખી શકો ને, સી ડી સ્ટાર એ બી. તો આ એ જ થયું ને, એક્સિયમનો સરવાળો વાયમ. તો આ શું થયું? એ સ્ટાર બી બરાબર બી સ્ટાર એ સ્વરૂપ, એટલે કે એ બી સ્ટાર સી ડી બરાબર સી ડી સ્ટાર એ બી માટે સ્ટાર એ
એમાં સમક્રમી છે, એટલે કે એ કાયદેસર રીતે ક્રમના નિયમનું પાલન કરે છે. સ્ટાર એમાં સમક્રમી થઈ ગયું છે. હવે જૂથના નિયમનું પાલન કરીએ તો જૂથના નિયમ માટે પાછી આપણે 3 જોડ અલગ અલગ લેવી પડશે. બહુ ધ્યાનથી સમજો. ધારો કે AB CD અને EF બિલોંગ્સ ટુ A માટે. હવે આપણો જૂથનો નિયમ આમ છે ને, A સ્ટાર B સ્ટાર C બરાબર A સ્ટાર B સ્ટાર C. આ જૂથનો નિયમ છે. તો આ એની જગ્યાએ AB છે, બીની જગ્યાએ CD છે, ઈની જગ્યાએ EF, સીની જગ્યાએ EF છે. તો સૌથી પહેલાં AB સ્ટાર CD અને કૌંસમાં લખીએ સ્ટાર EF, બરાબર છે. તો જો આનું શું થશે, એક્સિયમનો સરવાળો A વત્તા C B વત્તા D. હજી એક દ્વિક્રિયા લગાડવાની બાકી છે, EF. ખ્યાલ આવે છે? હજી એક દ્વિક્રિયા લગાડવાની બાકી છે. કઈ? EF. તો હવે આનો પણ એ જ રીતે આખો ઘટક થઈ ગયો, ભલે ગમે તે હોય, કોઈ ફેર પડતો નથી. વળી પાછો એક્સિયમનો સરવાળો તો આમ થશે ને, A પ્લસ C પ્લસ E B પ્લસ D પ્લસ F. આમ થાય A પ્લસ C પ્લસ E અને B પ્લસ D પ્લસ F. આવી રીતે તમે લખી શકો છો. ખ્યાલ આવ્યો? ઉતરે મગજમાં? તો આને પરિણામ નંબર 1 પણ તમે આપી શકો છો, A પ્લસ C પ્લસ E ને. અને પરિણામ નંબર 1 ન આપવું હોય, આમાં સેટ કરવું, એના કરતાં બેટર કે પરિણામ નંબર 1 આપી દો, એટલે તમને વધારે ખબર પડશે. હવે AB સ્ટાર, નકર આમાં A પ્લસ C પ્લસ E કાઉન્સમાં ગોઠવીને પછી બધું થાય, પણ એવું કંઈ કરવું નથી. CD સ્ટાર EF, AB સ્ટાર, વળી પાછો એક્સિયમનો સરવાળો C પ્લસ E અને D પ્લસ F. વળી પાછી દીકરીયા લગાડી A પ્લસ C પ્લસ E અને B પ્લસ D પ્લસ F. 2 1 અને 2 પરથી આપણે એવું કહી શકીએ શું કહી શકાય કે A સ્ટાર જૂથના નિયમનું પાલન કરે છે. સમક્રમી પણ થઈ ગયું અને જૂથના નિયમનું પાલન પણ થઈ ગયું. હજી આપણને શું કીધું છે કે જો તટસ્થ ઘટકનું અસ્તિત્વ હોય, આપણને સ્પષ્ટ રકમમાં જ કીધું છે કે સ્ટાર માટે એમાં કોઈ એકમ ઘટક હોય તો તે મેળવો. સ્ટાર માટે આ ગણ એની અંદર કોઈ એકમ ઘટક હોય તો તે મેળવો. તો મિત્રો, એકમ ઘટક જ્યારે આપણે લેવો હશે એમાં પણ આપણી પ્રોસેસ તો આના જ રહેશે, નવી કોઈ પ્રોસેસ નહીં રહે. કારણ કે એકમ ઘટક સીધો તો મળવાનો નથી. તો ધારો કે અહીંયા એકમ ઘટક લેશું ને, કોઈ ઘટક નહીં આવે. શું આવશે? આખી ક્રમિક જોડ આવશે. E1 E2 બિલોંગ્સ ટુ એ સ્ટાર વિશે તટસ્થ ઘટક છે. ધારો કે E1 E2 બિલોંગ્સ ટુ એ સ્ટાર માટે તટસ્થ ઘટક છે. E1 E2 બિલોંગ્સ ટુ એ જે છે એ સ્ટાર માટે શું છે? તટસ્થ ઘટક છે. બરાબર છે. હવે એ સ્ટાર માટે તટસ્થ ઘટક આપણને મળી ગયો છે. તો હવે દરેક AB બિલોંગ્સ ટુ કાર્ટેશિયન જોડ જ લેવી પડશે ને. એવરી AB બિલોંગ્સ ટુ એ માટે વિક્રિયા આપણી શું છે? A સ્ટાર E બરાબર E સ્ટાર એ આમ છે ને. તો અહીંયા એ ક્રમિક જોડ છે, E પણ ક્રમિક જોડ છે. તો હવે જોઈએ AB સ્ટાર E1 E2 બરાબર AB.
આમ થયું ને, એ એટલે આખે આખી ઘટકની જોડ લેવાની થશે. તો આ શું થયું? એ પ્લસ E1 એક્સએમનો સરવાળો અને B પ્લસ E2 બરાબર શું થયું? AB. આમ થાય ને, પહેલાં વ્યાખ્યા આમ જુઓ તો આ બરાબર AB બરાબર આમ લખાય E1 E2 સ્ટાર AB, એ સ્ટાર E બરાબર E સ્ટાર એ બરાબર. હવે AB સ્ટાર E1 E2 બરાબર AB લખાણ જ થોડુંક અટપટું છે, બાકી કશું છે ને. એને જેટલું પરફેક્ટ શાંતિ ન ખબર પડે તો વિડીયોને ફરીથી પાછો રિવાઇન્ડ કરી નાખવાનો અને સમજવાની ટ્રાય કરવાની, જેથી કરીને કોઈ તકલીફ ન પડે. તો જો હવે અહીંયા આનો શું છે? એક્સએમનો સરવાળો A પ્લસ E1 B પ્લસ E2 બરાબર AB થાય. તો ક્રમયુક્ત જોડની સમાનતાનો આપણી પાસે ગુણધર્મ છે. તો એક્સએમ સરખાવી દો. A પ્લસ E1 બરાબર A, B પ્લસ E2 બરાબર B. તો એ નીકળી જશે. E1ની કિંમત શું આવશે? 0 અને E2ની કિંમત પણ BB નીકળી ગઈ એટલે શું આવશે? BB કેન્સલ થઈ જશે બે બાજુ એટલે શું આવશે? 0 આવશે. તો આપણે જે E1 અને E2 તટસ્થ ઘટક ધાર્યા હતા એ શું મળ્યું? 0 0. હવે ચેક કરી લે ઉલટું, કારણ કે તટસ્થ ઘટક મેળવવા માટે એક જ બાજુથી એક જ દિશામાંથી નથી જવાનું, બંને દિશામાં ચકાસવું પડે. તો હવે E1 E2 ઉલટું ચકાસવું પડશે ને, સ્ટાર AB બરાબર E1 E2 એટલે તો શું યાદ મળ્યું છે? 0 0 સ્ટાર AB. તો ચકાસી લઈ 0 પ્લસ A 0 પ્લસ B તો મળી ગયું AB. તો આખે આખું ઘટક પાછું આનું પણ એ મળે છે. આનો મતલબ ક્લિયર થઈ ગયો મિત્રો. શું થયું કે 0 0 એ સ્ટાર માટે તટસ્થ ઘટક છે. માટે 0 0 એ સ્ટાર માટે તટસ્થ ઘટક છે. વ્યસ્ત ઘટકની આપણને અહીંયા વાત કરી નથી એટલે આપણે ગણવાના નથી થતા. નેક્સ્ટ ક્વેશ્ચન પણ આગળ વધીએ. ક્વેશ્ચન ક્રમાંક 12મો. નીચે આપેલ વિધાનો સત્ય છે કે અસત્ય તે જણાવો. તમારા જવાબની યથાર્થતા ચકાસો. ગણ n પર કોઈ દીકરા સ્ટાર માટે A સ્ટાર A બરાબર એવરી A બિલોંગ્સ ટુ n સમક્રમી દીકરી હતો. મિત્રો પણ હવે સમય પણ ખાસો એવો થઈ ગયો છે, તો પહેલાં આનો સ્ક્રીનશોટ તો લઈ લ્યો. પ્રશ્ન બે નાના જ છે પણ આજે નથી કરવા, કારણ કે પછી લેક્ચર મોટા ને મોટા થઈ જાય છે. હવે તમને છે ને આજે હોમવર્કમાં આપવાનું છે એક્સરસાઇઝ 1 કાઢો. કોઈ એક્સરસાઇઝ 1 જો ટેક્સ્ટબુકમાં ચેપ્ટર 1. તો કે આજે નથી દેવું, ચલો હાલો બરાબર. એક એક અને આપતા આપણે ગણશું અને એ પ્રમાણે જ આગળ વધશું. તો આજે આટલું જ રાખીએ કે પૂરું કરી દેવું છે, કરવું છે. તો ચલો, નીચે આપેલા વિધાનો સત્ય છે કે અસત્ય તે જણાવો. તમારા જવાબની યથાર્થતા ચકાસો. ગણ n પરની કોઈપણ દ્વિક્રિયા સ્ટાર માટે જો શું કીધું છે પૂરું કરી દઈએ આપણે, બરાબર છે. પહેલાં મને એવું હતું કે થોડુંક વિડીયો મોટો થશે પણ કંઈ વાંધો નહીં, આજે પૂરો કરી દઈએ એટલે બે ક્વેશ્ચન માટે કોઈ ચિંતા ન રહે. 12મો. n પરની દ્વિક્રિયા સ્ટાર માટે A સ્ટાર A બરાબર A. પહેલો, n પરની દ્વિક્રિયા સ્ટાર માટે શું છે આપણી પાસે રકમ કે A સ્ટાર A બરાબર A. A સ્ટાર A બરાબર A એવરી A બિલોંગ્સ ટુ n બરાબર છે. અને બીજું છે એ સમક્રમી દીકરીયા હોય તો આ રીવી. તમારા જવાબની યથાર્થતા ચકાસવાનું છે. આ વસ્તુ સાચી છે કે ખોટી એ કહેવાનું છે. તો તમે વિચારો, A સ્ટાર A બરાબર A પહેલું જે છે એન તો A સ્ટાર B બરાબર A એવું આપણને આપ્યું છે A સ્ટાર A કોઈ પણ દીકરીયા માટે. તો A સ્ટાર B બરાબર A ક્યારે થાય? તો A સ્ટાર B બરાબર દરેક A બિલોંગ્સ ટુ n માટે A સ્ટાર A બરાબર A, પણ કોઈ એક એવો ઘટક લો n ક્રોસ એનમાં A સ્ટાર B બરાબર A પ્લસ B. A સ્ટાર A બરાબર શું થાય? A પ્લસ B. રકમને ફરીથી વ્યવસ્થિત સમજો. નીચે આપેલા વિધાનો સત્ય છે કે અસત્ય જણાવો. તમારા જવાબની યથાર્થતા ચકાસો. બે વિધાનો આપ્યા છે. પહેલું વિધાન ગણ n પરની દીકરીયા સ્ટાર માટે A સ્ટાર A બરાબર A થાય દરેક A બિલોંગ્સ ટુ n માટે.
અને સ્ટાર એન પર સમક્રમી દીકરીયા હોય તો આ બીજી વસ્તુ છે. તો જો ફરી વ્યવસ્થિત રીતે આને કાયદેસર સમજવું, મગજમાં બે ક્વેશ્ચન હાલતા હતા, ગણાવો ન ગણાવો એવી વાત હતી. હવે આપણે કાયદેસર એને સમજી લઈએ. હવે એ બિલોંગ્સ ટુ એન માટે એ સ્ટાર એ બરાબર એ થાય, પરંતુ આપણને ખબર છે સ્ટાર એન ક્રોસ એનથી એન લઈ લો, સ્ટાર એન ક્રોસ એનથી એન કોઈ પણ વસ્તુ લઈ લો, એટલે કે એ સ્ટાર એ બી લઈએ, એ સ્ટાર બી બરાબર શું થાય છે? એ પ્લસ બીજી વસ્તુ આપણને આપી જ છે ને, બરાબર. એ સ્ટાર બી બરાબર એ રકમમાં થોડી કન્ફ્યુઝન રહે છે. ટેક્સ્ટ બુકની અંદર રકમમાં બરાબર પરફેક્ટલી સમજ્યું દરેક એ માટે શક્ય નથી. તો એનો મતલબ કહી શકાય કે આ કિંમત આપણી પાસે લીગલી સેટ થતી નથી, બરાબર છે. લીગલી સેટ થતી નથી એટલે એ સ્ટાર બી બરાબર એ પ્લસ બી, તો દરેક એ બિલોંગ્સ ટુ આવી રીતે વ્યાખ્યાયિત હોય તો એ સ્ટાર એ બરાબર શું થાય? એ પ્લસ સિમ્પલ જ વસ્તુ છે, 2a નોટ ઇક્વલ્સ ટુ એ. આપણને શું કીધું? કોઈ પણ દ્વિક્રિયા લઈ લો એનની. હવે એન માટે આવી દ્વિક્રિયા લીધી હોય, વ્યાખ્યાયિત કરી હોય તો એ સ્ટાર એ બરાબર શું થાય? એ પ્લસ એ 2a મળે. પણ આ આપ્યું શું માટે? સત્ય નથી. પહેલું જે છે એ સત્ય નથી. ખ્યાલ આવી ગયો? બીજી વાત કરીએ તો સ્ટાર સમક્રમી છે. બીજું જે છે એ શું છે? સ્ટાર સમક્રમી છે. હવે સ્ટાર સમક્રમી છે તો એ સ્ટાર બી સ્ટાર સી, આવું રકમમાં જ આપણને આપ્યું છે એ સ્ટાર બી સ્ટાર સી બરાબર. તો સમક્રમી છે તો આને આખા ઘટકને તમે ચેન્જ કરી શકો ને. આ એ અને બી ગણો તો આ શું થયું? બી સ્ટાર એ સ્ટાર સી થયું, કારણ કે સમક્રમી કાયદેસર જ છે. તો એનો મતલબ આ પાછું બી સ્ટાર સી સ્ટાર એ, કારણ કે એ સ્ટાર બી બરાબર શું લખી શકો? બી સ્ટાર એ. તો વળી પાછું સ્ટાર સમક્રમી છે તો આને આમ લખો સી સ્ટાર બી, અંદર એ ચેન્જ થાય ને સ્ટાર એ સમક્રમી. આપણી પાસે છે જ સ્ટાર સમક્રમી. તો આ કાયદેસર સાચું બન્યું. શું બન્યું? એ સ્ટાર બી સ્ટાર સી, એ સ્ટાર બી સ્ટાર સી બરાબર. તો આ વસ્તુ સત્ય બની. રેડી? જો ટેક્સ્ટબુકની અંદર જે આપણે સત્ય અસત્ય બતાવવાનું છે તો એ આ વસ્તુ સત્ય છે, આ સમક્રમી દીકરો હોય તો આ સત્ય છે, ઉપલું સત્ય નથી. શું કામ? હવે આખો પ્રશ્ન સમજાઈ ગયો. બીજું કંઈ સાબિત નથી કરવાનું, ક્લિયર જ કીધું 12માં સત્ય છે કે અસત્ય જણાવો, તમારો જવાબ નહીં. હવે એન પર કોઈ પણ દીકરીયા સ્ટાર માટે તમને શું કીધું? એનની કોઈ પણ દીકરીયા લઈ લો સ્ટાર માટે તો એના માટે એ સ્ટાર એ બરાબર એ જ થાય. પણ અમે જો એન ક્રોસ એન આ દીકરીયા સ્ટાર એન ક્રોસ એનથી એન પર દીકરીયા કઈ લીધી? એ પ્લસ બી લીધી, તો એ સ્ટાર એ બરાબર શું થયું? 2a થાય. એ ન થાય, માટે સત્ય નથી. એટલો મતલબ કોઈ પણ દીકરીયા સ્ટાર માટે આ વસ્તુ શક્ય નથી. પછી બીજું વાત કીધું કે આ સત્ય છે, તો એ આપણે બતાવી દીધું સત્ય છે. એના પછી 13મો, એ સ્ટાર બી બરાબર એ ઘન વત્તા બી ઘન દ્વારા વ્યાખ્યાયિત હોય એન પરની દીકરીયા માટે સાચો વિકલ્પ પસંદ કરો. જૂથ ક્રમ જૂથ એ જ છે. એટલે તમારે શું કરવાનું છે? ઘટકો લેવાના છે અને ચકાસવા. એ પ્લસ બી એ સ્ટાર બી બરાબર એ ઘન વત્તા બી ઘન, તો બી ઘન વત્તા એ ઘન બી સ્ટાર એ સમક્રમી છે. બરાબર, પહેલું ફાઇનલ થઈ ગયું. હવે જૂથના નિયમનું પાલન 1 2 3 કે 2 3 4 ઘટકો લઈને કરી લો. જૂથના નિયમનું પાલન થતું નથી એટલે ઓપ્શન બી જે છે એ તમારો જવાબ આવશે. આ ખબર પડી ને? આમાં કન્ફ્યુઝન નથી ને? એટલે 13મો હોમવર્કમાં કરી નાખજો. આ ખબર પડી ને શું કીધું? તમને એવું કીધું છે એન, અહીંયા તમને એવું કીધું છે કે એન પરની કોઈ પણ દીકરીયા સ્ટાર માટે એ સ્ટાર એ બરાબર એ જ થાય. આ સત્ય છે કે અસત્ય? તો મેં શું કર્યું? એન ક્રોસ એન પરની દીકરીયા લઈ લીધી, એ સ્ટાર બી બરાબર ગમે એ દીકરીયા પસંદ કરું એ પ્લસ બી. તો એ પ્લસ બી લીધું તો અહીંયા એ સ્ટાર એ લઉં તો શું થાય? એ પ્લસ એ બરાબર 2a થાય, જે એ આવવું જોઈએ નથી આવતું, માટે સત્ય નથી ને આ સત્ય છે. આ સત્ય છે, આ સત્ય છે. બરાબર, આ તો કાયદેસર જ છે ને. જો શું કીધું છે કે આપણને એ તો બીજામાં શું કીધું છે? સ્ટાર સમક્રમી છે, બરાબર. સમક્રમી દીકરી આવે તો એ સ્ટાર બી સ્ટાર સી બરાબર સી સ્ટાર બી સ્ટાર, તો એ સ્ટાર બી સ્ટાર સી પહેલાં સમક્રમીનો નિયમનું પાલન કર્યું ને આ સત્ય વસ્તુ છે કોઈ પણ આર માટે જે સમક્રમી હોય એના માટે. તો આટલું બાકી રહી ગયું તો એનું ફરીથી સ્ક્રીનશોટ લઈ લો. પહેલાં ગણવાની ગણતરી નહોતી કારણ કે આજ સમય વધી ગયો હતો, પણ હવે આટલું જ રાખીએ. આજના બધા જ ક્વેશ્ચન વધુ 2 વખત હોમવર્કમાં કરવાના છે. નેક્સ્ટ વિડીયોમાં આપણે મળીએ ત્યાં સુધી હવે તમારે એક્સરસાઇઝ 1માં જે ક્વેશ્ચન બાકી છે એને ટ્રાય કરવાની, સોલ્વ કરવાની. બરાબર, શરૂઆતથી ટ્રાય કરજો. જે ન આવડે તો આપણે એકથી બધા જ ગણવાના છે, પણ શક્ય હોય એટલું આગળ વધજો.
સ્ટે હોમ, સ્ટે સેફ, સ્ટે વિથ મેથેમેટિક્સ. આજનું હોમવર્ક સબમિટ કરવાનું ભૂલશો નહીં.